હેલો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને ઉદાહરણ સહિત સમજાવો અથવા અનુમાન કે દલીલનું સ્વરૂપ સ્પષ્ટ કરો. મિત્રો, તત્વજ્ઞાન પ્રકરણ 1 તર્કશાસ્ત્રની સમજ, એમાં આપણે બીજો મુદ્દો જોઈએ છીએ. આધાર વિધાન અને ફલિત વિધાનને ઉદાહરણ સહિત સમજાવો અથવા અનુમાન કે દલીલનું સ્વરૂપ સ્પષ્ટ કરો. તો મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણા છે. તાર્કિક વિચારણાને અનુમાન પણ કહે છે. અનુમાન એટલે એક વિચાર પરથી તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની માનસિક ક્રિયા, જેને અનુમાન કહે છે. અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહે છે. આ આપણે અગાઉના પ્રશ્નમાં જોઈ ગયા. દલીલ વિધાનોની બનેલી હોય છે. કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા 2 વિધાનો હોય છે. મિત્રો, ઓછામાં ઓછા 2 વિધાનો એટલે એનો તાર્કિક અર્થ શું થાય કે ઓછામાં ઓછા 2 વિધાનો તો હોવા જોઈએ. 2 થી વધુ વિધાનો પણ હોઈ શકે, પણ 2 થી ઓછા વિધાનો હોઈ શકે નહીં. જો એક જ વિધાન હોય તો એને આપણે વિધાન કહેવાય, દલીલ કહી શકીએ નહીં. એટલે કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા 2 વિધાનો હોય છે. દલીલમાં 2 કે તેથી વધારે વિધાનો પણ હોઈ શકે. દલીલમાં આવતા આ વિધાનો પરસ્પર એકબીજા સાથે તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. એટલે કે કોઈ પણ દલીલ એ માત્ર કથન નથી, પણ સમર્થન કે પુરાવા સાથેનું કથન છે. આમ કોઈ પણ દલીલ એ માત્ર વિધાન નથી, કથન નથી, પણ દલીલ કરનાર વ્યક્તિ દલીલ કરતા જે સાબિત કરવા માગે છે તેના સમર્થન કે પુરાવા માટે તે વિધાનો રજૂ કરે છે, જેને આપણે આધાર વિધાનો કહીએ છીએ. અને એ વિધાનોમાંથી દલીલ કરનાર વ્યક્તિ, જેને દલીલ કરતા કહીએ છીએ, એ ફલિત વિધાન નિષ્પન્ન કરે છે. દાખલા તરીકે, સર્વ માણસો મરણશીલ છે. સોક્રેટિસ માણસ છે, માટે સોક્રેટિસ મરણશીલ છે. આને આપણે દલીલ કહીએ. આ દલીલમાં કુલ 3 વિધાનો આવેલા છે. એમાં પહેલા બંને આધાર વિધાન છે અને છેલ્લે રજૂ થયેલું વિધાન ફલિત વિધાન છે. પહેલું આધાર વિધાન છે સર્વ માણસો મરણશીલ છે. બીજું આધાર વિધાન છે સોક્રેટિસ માણસ છે. ફલિત વિધાન છે, માટે તેથી સોક્રેટિસ મરણશીલ છે. એને આપણે દલીલ કહીએ છીએ. તો પહેલાં 2 આધાર વિધાનો પરથી ત્રીજું વિધાન એ ફલિત કરવામાં આવેલું છે. એટલે પહેલાં બંને આધાર વિધાનો એ પુરાવો છે, સમર્થન છે, ફલિત વિધાનને સાબિત કરવા માટે. દલીલમાં આવતા વિધાનોને 2 ભાગમાં વહેંચી શકાય: આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન. હવે આધાર વિધાન કોને કહેવાય? તો મિત્રો, આધાર વિધાન એટલે ફલિત વિધાનના સમર્થન માટે દલીલમાં જે વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય
તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો કહે છે. ફલિત વિધાનના સમર્થન માટે, ફલિત વિધાનને સાબિત કરવા માટે, એના સમર્થન કે પુરાવા માટે દલીલમાં જે વિધાનો રજૂ કરવામાં આવ્યા હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો કહે છે. આપણે અગાઉ દલીલ જોયું કે દલીલ કરતાં સાબિત કરવા માગે છે કે સોક્રેટિસ મરણશીલ છે, તો એના સમર્થન માટે બે આધાર વિધાન રજૂ કરે છે. પહેલું આધાર વિધાન છે સર્વ માણસો મરણશીલ છે. બીજું આધાર વિધાન છે સોક્રેટિસ માણસ છે અને તેથી સોક્રેટિસ મરણશીલ છે, એ ફલિત વિધાન છે. તો સોક્રેટિસ મરણશીલ છે એ ફલિત વિધાનને સાબિત કરવા માટે અહીંયા દલીલ કરતાંએ બે આધાર વિધાનો રજૂ કરેલા છે. સર્વ માનવી મરણશીલ છે અને સોક્રેટિસ માનવી છે. તો એને આપણે આધાર વિધાનો કહીએ છીએ. મિત્રો, અહીંયા વિધાન કે વિધાનો શબ્દ આપેલું છે, અહીંયા આધાર વિધાન કે આધાર વિધાનો કહે છે. તો મિત્રો, કોઈ પણ દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક અથવા એકથી વધારે હોઈ શકે છે. જો એક જ આધાર વિધાન હોય તો એને આપણે વિધાન કહી શકીશું. એકથી વધારે આધાર વિધાનો હોય તો આપણે આને આધાર વિધાનો કહીએ છીએ. દાખલા તરીકે આપણે જે દલીલ જોઈ કે સર્વ માણસો મરણશીલ છે, સોક્રેટિસ માણસ છે, માટે સોક્રેટિસ મરણશીલ છે. અહીં બે આધાર વિધાન છે, સર્વ માનવી મરણશીલ છે, સોક્રેટિસ માનવી છે. આમ કેટલીક દલીલમાં એક જ આધાર વિધાન હોય, કેટલીક દલીલમાં બે આધાર વિધાન પણ હોય છે અથવા એકથી વધારે આધાર વિધાન પણ હોય છે. માટે આપણે વિધાન કે વિધાનો અને આધાર વિધાન કે આધાર વિધાનો શબ્દનો પ્રયોગ કરેલો છે. બીજી રીતે કહીએ તો દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાન કે વિધાનોમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવવામાં આવ્યું હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો કહે છે. મિત્રો, આપણે જે ઉદાહરણ જોયું કે સર્વ માનવી મરણશીલ છે, સોક્રેટિસ માનવી છે, એ બંને આધાર વિધાનો છે. એમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવ્યું છે, તેથી સોક્રેટિસ મરણશીલ છે. તો જે બે આધાર વિધાનોમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવ્યું છે એ વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો કહે છે. તેથી સર્વ માનવી મરણશીલ છે અને સોક્રેટિસ માનવી છે, આ બંને આધાર વિધાનો છે. ફલિત વિધાન દલીલમાં આવતા વિધાન સમૂહમાંના જે વિધાનને એ સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવ્યું હોય તે વિધાનને ફલિત વિધાન કહે છે. ટૂંકમાં કહીએ તો આપણે આધાર વિધાનોમાંથી જે વિધાન તારવીએ છીએ એ વિધાનને ફલિત વિધાન કહીએ છીએ. દલીલમાં આવતા વિધાન સમૂહમાંથી જે વિધાનને બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવ્યું હોય તે વિધાનને ફલિત વિધાન કહે છે. દાખલા તરીકે આપણે જે દલીલ જોઈ એમાં સર્વ માનવી મરણશીલ છે, સોક્રેટિસ માનવી છે, આ બંને આધાર વિધાનોમાંથી તેથી સોક્રેટિસ મરણશીલ છે એ ફલિત વિધાન દર્શાવવામાં આવ્યું છે. તો સોક્રેટિસ મરણશીલ છે એ વિધાનને ફલિત વિધાન કહી શકાય. બીજી રીતે કહીએ તો જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાનને ફલિત વિધાન કહે છે. દલીલ કે અનુમાનના સ્વરૂપ અંગે આપણે નીચેના મુદ્દાઓ તારવી શકીએ. દલીલ એ વિધાનોનો સમૂહ છે. દલીલના બે અંગો છે, એક આધાર વિધાન કે આધાર વિધાન, બે ફલિત વિધાન. મિત્રો, આધાર વિધાનને ટૂંકમાં લખ્યું છે એટલે હવે તમારે આ રીતે લખ્યું હોય ત્યારે આધાર વિધાન સમજવાનું. દલીલમાં ઓછામાં ઓછા બે વિધાનો તો હોવા જ
જોઈએ, અગાઉ આપણે જોઈ ગયા. બે કે તેથી વધુ વિધાનો પણ દલીલમાં હોઈ શકે છે. કોઈ પણ દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક કે તેથી વધુ હોઈ શકે છે, પરંતુ કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા એક અને ફક્ત અથવા માત્ર એક જ હોય છે. દલીલમાં આવેલા આધાર વિધાન અને આ રીતે લખ્યું હોય ત્યારે ફલિત વિધાન સમજવાનું. ફલિત વિધાન એકબીજા સાથે પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. જે આપણે ઉદાહરણ જોયું કે સર્વ માનવીઓ મરણશીલ છે, સોક્રેટિસ માનવી છે, તેથી સોક્રેટિસ મરણશીલ છે. તો અહીંયા પહેલા બે આધાર વિધાનો અને ફલિત વિધાન તાર્કિક રીતે સંકળાયેલા છે. કોઈ પણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન હોતું નથી, એ માત્ર વિધાન જ હોય છે. કોઈ પણ વિધાનને આપણે આધાર વિધાન અને ફલિત વિધાન ત્યારે જ કહી શકીએ કે જ્યારે તે દલીલના માન્ય રૂપમાં ગોઠવાયેલા હોય. ઉદાહરણ આપણે લઈએ મિત્રો, ધ્યાનમાં લેજો. પહેલું વિધાન છે દરેક ડાયા માણસ સુખી હોય છે. બીજું વિધાન છે આજે 15મી ઓગસ્ટ છે. ત્રીજું વિધાન છે સોક્રેટિસ ડાયા હતા. ચોથું વિધાન છે તેથી આજે શાળામાં રજા છે. પાંચમું વિધાન છે તેથી સોક્રેટિસ સુખી હતા. અહીં મેં 5 વિધાનો આપ્યા. ફરી દરેક ડાયા માણસ સુખી હોય છે. આજે 15મી ઓગસ્ટ છે, સોક્રેટિસ ડાયા હતા. આજે શાળામાં રજા છે, સોક્રેટિસ સુખી હતા. અહીં 5 વિધાનો છે, એને આપણે આધાર વિધાન અને ફલિત વિધાન કહી શકીશું નહીં. એને માત્ર આપણે વિધાન જ કહી શકીશું. પણ આ વિધાનો જ્યારે આપણે આ પ્રમાણે દલીલના રૂપમાં ગોઠવીશું. પહેલી દલીલ આધાર વિધાન 1, દરેક ડાયા માણસ સુખી હોય છે. આધાર વિધાન બીજું, સોક્રેટિસ ડાયા હતા. ત્રીજું વિધાન ફલિત વિધાન, તેથી સોક્રેટિસ સુખી હતા. આને આપણે દલીલ કહીશું. અને આ વિધાનો જ્યારે દલીલમાં આવ્યા ત્યારે આપણે એને આધાર વિધાન અને ફલિત વિધાન તરીકે ઓળખાવી શકીએ. એ જ રીતે બીજા 2 વિધાનો આપણે જોયેલા. આજે 15મી ઓગસ્ટ છે, આજે શાળામાં રજા છે. તો આજે 15મી ઓગસ્ટ છે, આધાર વિધાન છે. તેથી આજે શાળામાં રજા છે, એ ફલિત વિધાન છે. તો અહીંયા મિત્રો આ દલીલ કહી શકાય. આપણે પહેલું જે ઉદાહરણ જોયું કે દરેક ડાયા માણસ સુખી હોય છે, સોક્રેટિસ ડાયા છે, તેથી સોક્રેટિસ સુખી છે. આ દલીલ છે જેમાં 2 આધાર વિધાન છે, ફલિત વિધાન છે. આ દલીલમાં કુલ 3 વિધાનો આવેલા છે. બીજી આપણે દલીલ જોઈ. આજે 15મી ઓગસ્ટ છે, તેથી આજે શાળામાં રજા છે. આજે 15મી ઓગસ્ટ છે, આધાર વિધાન છે, તેથી શાળામાં રજા છે, ફલિત વિધાન છે. મિત્રો આ પણ દલીલ છે, એમાં 2 વિધાનો આવેલા છે, એક આધાર વિધાન અને એક ફલિત વિધાન. આમ મિત્રો હવે ખ્યાલ આવ્યો હશે કે કોઈ પણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન હોતું નથી, પરંતુ એ જ્યારે તર્કમાન્ય દલીલના રૂપમાં ગોઠવાયેલા વિધાનો હોય ત્યારે જ આપણે એને આધાર વિધાન અને ફલિત વિધાન કહી શકીએ છીએ, જેની આપણે ઉદાહરણ સહિત સમજૂતી જોઈ. આગળ મિત્રો, તર્કમાન્ય રૂપમાં રજૂ થયેલી દલીલમાં પહેલાં આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે અને છેલ્લે ફલિત વિધાનની રજૂઆત થયેલી હોય છે. પરંતુ વ્યવહારમાં કેટલીક વાર એવું બને છે કે દલીલે તર્કમાન્ય રૂપમાં રજૂ થયેલી ન હોય. તો ત્યારે આપણે નક્કી કઈ રીતે કરવું કે કયું વિધાન આધાર વિધાન છે અને કયું વિધાન ફલિત વિધાન છે? તો આધાર વિધાન અને ફલિત વિધાનને ઓળખવા માટે તેના નિર્દેશકો દ્વારા આપણે એને ઓળખી શકીએ છીએ.
કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે વગેરે શબ્દો કે શબ્દ સમૂહો આધાર વિધાન નિર્દેશકો છે. મિત્રો ધ્યાનમાં રાખજો, જે અંડરલાઈન કરેલી છે એ બાબતોને ધ્યાનમાં લેવાની, વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. કેમ આ શબ્દ કે શબ્દ સમૂહોને આધાર વિધાન નિર્દેશકો કહે છે? કારણ કે આધાર વિધાનનો નિર્દેશ કરે છે, એનો નિર્દેશ કરનારા શબ્દ કે શબ્દ સમૂહો, જેને આપણે નિર્દેશકો કહીએ છીએ. અને આ શબ્દ કે શબ્દ સમૂહો પછી આવતું વિધાન એ આધાર વિધાન હોય છે. તે જ રીતે મિત્રો, એથી આનો અર્થ એ છે કે આના ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે, તો પછી, એટલે, એટલા માટે વગેરે શબ્દો કે શબ્દ સમૂહો ફલિત વિધાન નિર્દેશકો છે. ફલિત વિધાનનો નિર્દેશ કરનારા શબ્દ કે શબ્દ સમૂહો એ ફલિત વિધાન નિર્દેશકો કહી શકાય. કારણ કે આ શબ્દ કે શબ્દ સમૂહો પછી આવતું વિધાન ફલિત વિધાન હોય છે. તો મિત્રો, જ્યારે તર્કમાન્ય રૂપમાં દલીલ રજૂ થયેલી ન હોય, એટલે કે પહેલાં આધાર વિધાન, તર્કમાન્ય રૂપમાં રજૂ થયેલી દલીલમાં પહેલાં આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે અને ફલિત વિધાનની રજૂઆત છેલ્લે થયેલી હોય છે. પણ વ્યવહારમાં જ્યારે દલીલ તર્કમાન્ય રૂપમાં રજૂ થયેલી ન હોય, એટલે કે આધાર વિધાનો શરૂઆતમાં હોય અને છેલ્લે ફલિત વિધાન ન હોય, આડાવડી આપેલા હોય વિધાનો, ત્યારે આપણે આધાર વિધાનને કઈ રીતે ઓળખવું અને ફલિત વિધાનને કઈ રીતે ઓળખવું? તો આ શબ્દ કે શબ્દ સમૂહો પરથી આધાર વિધાન અને ફલિત વિધાનને ઓળખી શકીશું. કારણ કે, કેમ કે, એનું કારણ એ છે આ શબ્દ પછી આવતું વિધાન એ આધાર વિધાન હોય છે. એથી આનો અર્થ એ છે કે આના ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે, તો પછી, એટલે, એટલા માટે આ બધા શબ્દો એ ફલિત વિધાન નિર્દેશકો છે. એ પછી આવતું વિધાન એ ફલિત વિધાન હોય છે. આમ મિત્રો, દલીલ એ વિધાનોનો એક સમૂહ છે, જેમાં ઓછામાં ઓછા 2 વિધાનો હોય છે. દલીલમાં આવતા વિધાનોને આપણે આધાર વિધાન અને ફલિત વિધાન તરીકે ઓળખીએ છીએ. દલીલમાં 2 થી વધારે વિધાનો પણ હોઈ શકે છે, પણ દલીલ હોવા માટે ઓછામાં ઓછા 2 વિધાનો હોવા જરૂરી છે. કોઈ પણ દલીલમાં ફલિત વિધાન એક અને માત્ર એક જ હોય છે. બાકીના વિધાન કે વિધાનો એ આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. આમ મિત્રો, કોઈ દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક જ હોય અને કેટલીક દલીલોમાં આધાર વિધાનની સંખ્યા 1 થી વધારે પણ હોઈ શકે છે. દલીલના ઉદાહરણો જોઈએ. પહેલી દલીલ છે આધાર વિધાન 1, પ્રજ્ઞાની ઉંમર ફક્ત 15 જ વર્ષની છે. ફલિત વિધાન 2, તેથી પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી. મિત્રો, આને આપણે દલીલ કહીશું. આ દલીલ તર્કમાન્ય રૂપમાં રજૂ થયેલી છે. પહેલું વિધાન આધાર વિધાન છે, બીજું વિધાન ફલિત વિધાન છે. આ દલીલમાં કુલ 2 વિધાનો આવેલા છે. બીજું ઉદાહરણ જોઈએ. આધાર વિધાન 1, દરેક તત્વચિંતક સુખી હોય છે. આધાર વિધાન 2, સોક્રેટિસ તત્વચિંતક હતા. ફલિત વિધાન 3, આથી સોક્રેટિસ સુખી હતા. મિત્રો, અહીંયા 2 આધાર વિધાન છે, 1 ફલિત વિધાન છે. પહેલું આધાર વિધાન છે દરેક તત્વચિંતક સુખી હોય છે. બીજું આધાર વિધાન છે સોક્રેટિસ તત્વચિંતક હતા. ફલિત વિધાન છે આ બંને વિધાનો ઉપરથી તારવેલું છે. આથી સોક્રેટિસ સુખી હતા. તેથી આથી આ બધા ફલિત વિધાન નિર્દેશકો છે. આ શબ્દો એ ફલિત વિધાનનો નિર્દેશ કરે છે. તો મિત્રો, આપણે જોઈ ગયા કે અનુમાન કે દલીલનો સ્વરૂપ અથવા આધાર વિધાન અને ફલિત વિધાન એટલે શું, તેને ઉદાહરણ સહિત આપણે સમજૂતી જોઈ ગયા છે. મિત્રો, એસાઇનમેન્ટના ચોપડામાં તમારે આ બંને પ્રશ્નો, પહેલો પ્રશ્ન
તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય સ્પષ્ટ કરો, અથવા તર્કશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ આપી તેની સમજૂતી આપો. અને બીજો પ્રશ્ન, આધાર વિધાન કે ફલિત વિધાનની ઉદાહરણ સહિત સમજૂતી આપો, અથવા દલીલ કે અનુમાનનું સ્વરૂપ ઉદાહરણ સહિત સમજાવો. તે એસાઇનમેન્ટના ચોપડામાં, આ બંને પ્રશ્નો એસાઇનમેન્ટના ચોપડામાં લખવાના છે. હવે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મનોયત્ન 1.3 એનો પહેલો પ્રશ્ન જોઈશું. આજે આપણે મનોયત્ન 1.3નો પ્રશ્ન બીજો જોઈએ. 1-2 વાક્યમાં જવાબ આપો. 1. અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહે છે? અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહે છે. અગાઉ આપણે એ જોઈ ગયા છીએ કે અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહે છે. દલીલમાં વિધાનો પરસ્પર કઈ રીતે સંકળાયેલા હોય છે? દલીલમાં આવતા વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? દલીલમાં ફલિત વિધાનની સંખ્યા એક અને માત્ર કે ફક્ત એક જ હોય છે. દલીલમાં કથનના સમર્થન માટે રજૂ કરવામાં આવતા વિધાનને શું કહે છે? દલીલમાં કથનના સમર્થન માટે રજૂ કરવામાં આવતા વિધાનને આધાર વિધાન કહે છે. સમર્થન માટે રજૂ કરવામાં આવતા વિધાનને આધાર વિધાન કહે છે. દલીલ શાની બનેલી હોય છે? દલીલ વિધાનોની બનેલી હોય છે. કેમ કે, કારણ કે શબ્દો પછી રજૂ થતું વિધાન ને શું કહે છે? કેમ કે, કારણ કે શબ્દો પછી રજૂ થતા વિધાનને આધાર વિધાન કહે છે. એથી, તેટલા માટે, તેથી શબ્દ સમૂહ પછી આવતા વિધાનને શું કહે છે? ફલિત વિધાન કહે છે. સમર્થન કે પુરાવા સાથેનું કથન એટલે શું? મિત્રો, નવનીતમાં એનો જવાબ ખોટો આપેલો છે. આપણે સમર્થન કે પુરાવા સાથેનું કથન એટલે દલીલ. દલીલના આવશ્યક અંગો કેટલા છે? દલીલના આવશ્યક અંગો 2 છે. કયા કયા? 1. આધાર વિધાન કે આધાર વિધાનો, અને 2. ફલિત વિધાન. મિત્રો, વ્યવસ્થિત રીતે પ્રશ્નોના જવાબ લખવાના, જેથી પરીક્ષક સરળતાથી સમજી શકે. ગીચ અને ભેગું લખાણ લખવાનું નહીં. અહીંયા 2 પ્રશ્નો છે. દલીલના આવશ્યક અંગો કેટલા છે? તો પહેલાં આપણે જવાબ લખવાનો. દલીલના આવશ્યક અંગો 2 છે. પછી નીચેની લીટીમાં 1 કરી આધાર વિધાન કે આધાર વિધાનો, એની પછીની લીટીમાં 2 કરી ફલિત વિધાન. એ રીતે ઉત્તરો લખવાના. કોઈ પણ દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? કોઈ પણ દલીલમાં આધાર વિધાનની સંખ્યા 1 અથવા 1થી વધુ હોઈ શકે છે. મિત્રો, 1.3નો પહેલો પ્રશ્ન એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મિત્રો, હું આશા રાખું છું કે હું સમજાવું છું તેમાં તમને ખ્યાલ આવતો હશે. તો એ પછી આજે આપણે અનુમાનનું કે દલીલનું સ્વરૂપ, આધાર વિધાન અને ફલિત વિધાનની ઉદાહરણ સહિત સમજૂતી આપો એ મુદ્દા વિશે જોઈ ગયા. બંને પ્રશ્નો એક જ છે. અને મનોયત્ન 1.3નો બીજો પ્રશ્ન આપણે જોઈ ગયા છીએ. નમસ્તે મિત્રો.